હું બહુ સ્પષ્ટ માનું છું મયુર, આટલા પુલ તૂટે, આટલી હત્યાઓ થાય, આટલું બધું થાય, આ સરકારને કોઈ મત આપે નહીં, મને એટલી સમજ પડે. એના ને એની વિચારધારા વાળા નો આપે, આવું બહુ સ્પષ્ટ છે. જો એના ને એના વિચારધારા વાળા લોકો આ સરકારને મત આપતા હોય ને, બહુ મોટા પાપના ભાગીદાર બની જન માનવ વધના ગુનાના ભાગીદાર બની રહ્યા છે, એટલું મને ખબર પડે. આમાં નો આપે આ મત બાપુ, કોઈ સવાલ જ ઉભો નથી થતો. ઓફ ધ કેમેરા, ઓફ ધ રેકોર્ડ તમારી યારે જે લોકો વાત કરે છે કે હવે હદ થઈ ગઈ, ઈ મત નો આપે. હું તને એક દાખલો આપું, હું તને એક એક્ઝામ્પલ આપી દઉં. 2022ની ચૂંટણીમાં હું 4 PM મેં હજી તાજુ વખતે જોઈન કરેલું હતું અને વિધાનસભાની ચૂંટણી કવર કરવા માટે હું નીકળેલો હતો અને રાજકોટમાં હતો 22માં. બરોબર. આપણા રેસ કોર્સ ઉપર એક ઘણી બધી ચાની કીટલીઓ છે, એમાંથી એક ચાની કીટલી પાસે હું સાંજે ઊભો હતો મારા કેમેરામેન સાથે. એટલે કોઈ ભરવાડ હતો આપણે અહીંયા, એની એક ચાની કીટલી હતી. એટલે આપણે બધા પેલા જે આઈપીએસ ના બંગલાઓ પૂરા થાય ને પછી આપણે આમ એરપોર્ટ બાજુ જઈએ ને, એરપોર્ટ બાજુની સાઈડમાં, એરપોર્ટ બાજુની સાઈડ ઘણી બધી છે, 2-3 કેટલીઓ છે. હા, ત્યાં એક ખૂણા ઉપર ચાની કીટલી હતી.